સુરતમાં એફઆરસીના નિયમ મુજબ અભ્યાસની ફી નહીં લેનાર ખાનગી શાળાઓને નોટિસ ફટકારવામાં આવી છે. દક્ષિણ ગુજરાતની 800થી વધુ શાળાઓને એફઆરસીએ નોટિસ ફટકારી 7 દિવસમાં જવાબ આપવા આદેશ કર્યો છે. સુરત શહેરમાં શિક્ષણના નામે વેપાર થઈ રહ્યો હોવાની અનેક ઘટનાઓ સામે આવી ચૂકી છે. અનેક શાળાઓ એફઆરસીના નિયમોને ઘોડીને પી જતી હોવાનું સામે આવ્યું છે. મહત્વનું કહી શકાય કે શહેરભરમાં અનેક શાળાઓમાં અભ્યાસના નામે બાળકો પાસેથી મસમોટી ફી લઈ લેવામાં આવતી હતી. સમગ્ર મામલો બહાર આવતા જ એફઆરસીએ ખાનગી સ્કૂલોનું લિસ્ટ ડીઈઓને આપ્યું હતું અને દક્ષિણ ગુજરાતની 800થી વધુ શાળાઓને એફઆરસીના નિયમ મુજબનું ઉલ્લંઘન કરવાની નોટિસ ફટકારી હતી. અગાઉ એફઆરસીના નિયમ મુજબ જે પણ ખાનગી શાળાઓ છે તેમને એફઆરસી સાથે ફી વધારો નહીં કરવાનું એફિડેવિટ કરવાનું હોય છે. જો કે હજુ સુધી 800માંથી એક પણ શાળાએ એફિડેવિટ કર્યા ન હતા, જેથી આ તમામ ખાનગી શાળાઓને નોટિસ ફટકારવામાં આવી છે અને 7 દિવસમાં જવાબ આપવા માટે આદેશ કરાયા છે. અને 7 દિવસમાં જો જવાબ ન આપે તો તેમને રૂબરૂ હાજર થવું પડશે, જેમાંથી અત્યાર સુધી 60% જેટલી ખાનગી શાળાઓએ નોટિસના જવાબ આપ્યા છે. હજુ સુધી 40% ખાનગી શાળાઓએ જવાબ આપ્યા નથી. આ સમગ્ર બાબતે ડીઈઓ દીપક દરજીએ ખાનગી શાળાઓને નોટિસ ફટકારી જવાબ નહીં આપે તો રૂબરૂ જવાબ નોંધવા આદેશ આપ્યા છે. બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત.